રહ્યા છે ગુજરાત પોલીસની વર્તમાન ભરતી મુદ્દે આ મોટા સમાચાર। ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષકનું પરિણામ જાહેર કર્યું છે। લોકરક્ષક ભરતીમાં 8782 પુરુષ ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે। લોકરક્ષક ભરતીમાં 3117 મહિલા ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે। રાજ્યમાં 382 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી જતી કરી મુખ્ય સચિવ રાજ્ય પોલીસ વડાને યાદી સુપરત કરવામાં આવી છે। કુલ 11899 ઉમેદવારોની યાદી જાહેર થઈ। ગુજરાત પોલીસની વર્તમાન ભરતી મુદ્દે મોટા સમાચાર આવી રહ્યા છે। વર્તમાન પોલીસ ભરતી લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી જાહેર કરવામાં આવી છે। મુખ્ય સચિવ રાજ્ય પોલીસ વડાને આ યાદી સુપરત કરવામાં આવી છે। રાજ્યમાં 382 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી જતી કરી છે। કુલ 11899 ઉમેદવારોની આ યાદી જાહેર કરવામાં આવી છે। ગુજરાત પોલીસની વર્તમાન ભરતી મુદ્દે મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષકનું પરિણામ જાહેર કર્યું છે, જેમાં લોકરક્ષક ભરતીમાં 3117 મહિલા ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે, જ્યારે 8782 જેટલા પુરુષ ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે, જે યાદી જાહેર કરવામાં આવી છે। ગુજરાત પોલીસની વર્તમાન ભરતીને લઈને જે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, રાજ્યમાં 382 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી જતી કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે, જે યાદી સામે આવી છે। આ સાથે